દુનિયાનો કોઈ પણ દીકરો કે દીકરી સફળ થઈ શકે છે માત્ર એક સવાલ એને અંદરથી થાય તો. અને સવાલ છે, મારાથી કેમ ન થાય, હું કેમ ન કરી શકું, મારે પણ કરવું છે. જો આ સવાલ થાય તો જવાબ આપોઆપ દુનિયામાં કોઈ તમને મદદ કરશે કે નહીં કરે, તમે આપોઆપ ગોતી લેશો. દુનિયાની ચાહો એવી સફળતા તમે પ્રાપ્ત કરી શકશો જો અંદરથી સવાલ થાય તો. ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોવા છતાં પણ એ ભગવદ્ ગીતાનું જ્ઞાન ત્યાં સુધી નહીં આપી શકે જ્યાં સુધી અર્જુનને પ્રશ્ન નથી થતો કે કૃષ્ણ, હે માધવ, આવું કેમ? આ પ્રશ્ન નથી થતો ને ત્યાં સુધી માધવ પણ, કૃષ્ણ પણ સારથી હોવા છતાં જવાબ નથી આપી શકતા. તમારે ને મારે જો જીવનમાં સફળતા મેળવવી હશે તો અંદરથી સવાલ પૂછવો પડશે કે મારાથી કેમ ન થાય, હું કેમ ન કરી શકું. આ સવાલ તમને થાય છે કે નહીં એવો સવાલ એકવાર કરજો તો તમને પણ સમજાઈ જશે. દુનિયાનો કોઈ પણ દીકરો કે દીકરી સફળ થઈ શકે છે માત્ર એક સવાલ એને અંદરથી થાય તો. અને સવાલ છે, મારાથી કેમ ન થાય, હું કેમ ન કરી શકું, મારે પણ કરવું છે. જો આ સવાલ થાય તો જવાબ આપોઆપ દુનિયામાં કોઈ તમને મદદ કરશે કે નહીં કરે, તમે આપોઆપ ગોતી લેશો. દુનિયાની ચાહો એવી સફળતા તમે પ્રાપ્ત કરી શકશો જો અંદરથી સવાલ થાય તો. ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોવા છતાં પણ એ ભગવદ્ ગીતાનું જ્ઞાન ત્યાં સુધી નહીં આપી શકે જ્યાં સુધી અર્જુનને પ્રશ્ન નથી થતો કે કૃષ્ણ, હે માધવ, આવું કેમ? આ પ્રશ્ન નથી થતો ને ત્યાં સુધી માધવ પણ, કૃષ્ણ પણ સારથી હોવા છતાં જવાબ નથી આપી શકતા. તમારે ને મારે જો જીવનમાં સફળતા મેળવવી હશે તો અંદરથી સવાલ પૂછવો પડશે કે મારાથી કેમ ન થાય, હું કેમ ન કરી શકું. આ સવાલ તમને થાય છે કે નહીં એવો સવાલ એકવાર કરજો તો તમને પણ સમજાઈ જશે.